બ્લોગમાં આપનું સ્વાગત છે। વાગ્યા છે સવારના 10 અને ઓફિસે પહોંચી ગયા છે। ઘરે ચા પાણી નાસ્તા કરીને અને દીવાબત્તી કરી લીધા ને હવે ઓફિસનું થોડું કામકાજ છે તો એ પતાવી લઈએ અને પછી નીકળશું ડ્રાઇવિંગમાં। તો મિત્રો વાગ્યા છે સાંજના 5:30 અને વ્રજભાઈ છે તો સ્કૂલેથી આવી ગયા છે ને અત્યારે જો ભૂખ લાગી હતી લાપસી ને ખાઈ છે ટીવી ચાલુ રાખીને। એને તો શું છે ટીવી વગર મોઢું તો હાલે જ નહીં, કેમ ખાવા ટાણે ટીવી તો જોઈએ જ। મેડમ પણ તૈયાર થઈ ગયા છે, થેલા ભરાઈ ગયા છે કારણ કે અત્યારે જઈ રહ્યા છીએ વ્રજના મામાને ત્યાં। એટલે મેડમ હવે તૈયાર થઈ રહ્યા છે પિયર જવા માટે। તો ખુશ કેમ હોય જ નહીં, કેમ પિયર જવા માટે તો માણસ, હા હો મને સાસરે જવાની બહુ મજા આવે એટલે હું વધુ ખુશ જાઉં પિયરે લઈ જવા માટે। વાસણો પણ લીધા અને મારા શાળાને સાલ ઓઢાડી સન્માન કરવું છે એટલે સાલે લઈ જાવી છે કા વ્રજ। અને વ્રજભાઈ જો એના મામાના છોકરા માટે પતંગો લીધી છે એને અહીંયા ઉડાડવા માટે, એટલે એ પતંગો એના માટે હવે વંશ માટે લઈ લીધી છે। તો હવે તૈયાર થઈએ અને નીકળીએ સીધા પાડોદર। તો મિત્રો હવે નીકળી ગયા છીએ પાડોદર જવા માટે ને હાઈવે ઉપર ચડી ગયા છીએ અને હવે તો શું છે કે મોરા સામે આવે આમ જો એમાં હાંકતા આવે છે જાણે બીવરાવ આવતા હોય, પણ આ કંઈ બી એવા છીએ નહીં। ડ્રાઈવ રોજ આ જ કરીએ છીએ, મેડમ બીવે એટલે આમ કરે। આપણે તો હવે ડ્રાઈવરના ખાં થઈ ગયા, બીવાનું નહીં સામેવાળાને બીવરાવાનું। હવે હેવી ડ્રાઈવર દિવસ હાથમી રહ્યો છે તો નીકળીએ છીએ સીધા હવે પાડોદર। તો મિત્રો અત્યારે માલ બાપાએ રોકાઈ ગયા હતા, મેડમને એક વસ્તુ લેવી હતી તો દુકાનનું, તો અંદરથી એમ થયું કે હાલો દર્શન કરવા જાય। ત્યાં પહોંચ્યા હતા, આરતી ચાલુ થઈ ગઈ હતી એટલે દર્શન કરવા રોકાઈ ગયા હતા ને હવે નીકળીએ સીધા પાડોદર। ચાલો મિત્રો પાડોદર પહોંચી ગયા છીએ અને આ મોડ આવી ગયો છે, અહીંથી ગાડી વાળતા જઈએ અને આ પહોંચી ગયા મારા સસરાના ઘરે। આ ખેતર છે, સામે દેખાય ઘર છે, વાડીએ પહોંચી ગયા છીએ। ગાડી અહીં સાઈડમાં પાર્કિંગ કરીએ અને પછી ઘરે જઈએ। ચાલો વ્રજભાઈના મામાએ સૂપ બનાવ્યા, હા વ્હાઈટ કાઉમાં ભરે છે। ચાલો મિત્રો આજે મેડમ છે તો દેશી ચૂલે રાંધે છે ને જો રાંધવા માટેની સ્ટાઇલ, ખુરશીએ બેઠા બેઠા રાંધવાના અને અત્યારે કરે છે દેશી ઓરાનો વઘાર। તો મિત્રો અત્યારે હવે જમી લીધું છે, જમીને થોડુંક વધુ જમાઈ ગયું, એનું ચૂલાનું બનાવેલું હતું એટલે તો હવે હાલવા નીકળી ગયા છે। થોડુંક નદી છે અહીંયાથી 1.5 કિલોમીટર નદી સુધી હાલ્યા જઈએ। અત્યારે જો આ ખેતરમાં શાંતિથી હાલ્યા જઈએ છીએ, નદી સુધી હાલ્યા જઈએ
પછી નદીએથી પાછા આવતા રહેવું. પાછળ છે તો વ્રજભાઈની જે આયલા હવે અંધારામાં દેખાતા નથી. રાયડું પડતા પડતા આવે જાઉં નમૂના બે જાઉં આવ્યા લાકડી લઈને વંશ ને વ્રજ બે નદીના પુલ ઉપર આવ્યા છીએ. જો વંશ ને વ્રત ને અને વ્રતના મામાએ જો ધાબરો આમ ઠંડી એવી લાગતી હોય ને જાણે કાશ્મીરમાં હોય એવું લાગે. અત્યારે આ નદીનો પટ છે, દેખાય નહીં પણ આખી નદી છે, અંધારામાં દેખાતું નથી ને ઉપર સરસ મજાનો ચાંદો છે, ચાંદા ઉગ્યો છે ને અહીં અત્યારે પુલ ઉપર અમે ઊભા છીએ. થોડીક વાર આટા ફેરા કરીએ ને પછી પાછા વાળીએ હોયા જઈએ. ચાલો હવે રાતના વાગ્યા છે 9 અને અત્યારે હવે પેંડા બનાવવાની શરૂઆત કરી છે. રમેશે શુભ શરૂઆત કરી છે. શુદ્ધ દેશી ભેંની. દેશી ભેં એટલે ભેંને સવારે નવરાવી હતી અને દોઈને પછી હવે એના ચોખ્ખા ભેંના દૂધના પેંડા બનાવવાના શરૂઆત કરી છે. અને દૂધને કમસે કમ કેટલો કલાક હલાવવા પડશે? 3 કલાક હાલશે તો અહીંયાના શુદ્ધ પેંડા બનશે. તો 9 વાગ્યા 12 સાડા 12 સુધી એને હલાવ્યા કરવાના અને બેહવાનું તાપણું કરીને એટલે પછી પેંડા બનશે. તો વ્રજભાઈ હલાવશે, બધા વારા ફરતી વારા આવશે. તમારે કોઈને ખાવા હોય તો અટાણે આવી જાય. એનું કારણ છે ખવાય આમાં કઈ વધશે નહીં. આવા મૂર્તિઓ બેઠા છે પેડા ખાવા હાટું તો આ પેડા ખાઈને ઊંધા રહી જાય. પછી હવારે કઈ તમારી વાહે વધશે નહીં. ચાલો મિત્રો 1.5 કલાક થયો. 10:30 વાગ્યા 9 વાગ્યાના પેંડા બનાવવાનું ચાલુ કર્યા હતા અને અત્યારે 10:30 થી 1.5 કલાકે આ પેંડા થાબડી પેંડા તૈયાર થયા છે. હજી થયા નથી, થાય છે. હજી થાય છે. હા, હજી 20 મિનિટ નીકળી જાય ત્યાં પરફેક્ટ પેંડા થાય. કેટલા લીટર દૂધ હતું આમાં? દૂધ હતું ને આપણે 5 લીટર દૂધ હતું ભાઈ. 5 લીટરમાં 300 ગ્રામ જેટલા પેંડા. 500 ગ્રામ 3 લીટર દૂધ કેટલા? 5 લીટર. 5 લીટરમાં પેંડામાં અડધો કિલો પેંડા બને છે. તો હવે મિત્રો તમે વિચાર કરજો, દુકાનમાં જે પેંડા ચોખ્ખા ગણીને વેચે છે એ હોય કે નહીં? કોઈ દુકાનવાળાને પોહાય જ નહીં, કારણ કે 5 લીટર દૂધનો ભાવ અને અડધો કિલો જ પેંડા બનતા હોય તો એ મિક્સિંગ કંઈક ને લોટ ને ખાંડને મિક્સિંગ કરે એટલે વજન વધે. બાકી ઓરિજિનલ દૂધના પેંડા માત્ર 5 લીટરમાં માત્ર અડધો કિલો જ પેંડા બનશે. તો હવે તૈયાર થઈ ગયા તો ગરમા ગરમ પેંડા પી લઈએ નહીં, ખાઈ લઈએ. કેમ વ્રજભાઈ? હા, અમારા સાલા સાહેબ રમેશભાઈ એડા પેંડાના કારીગર. તમારે બનાવવા હોય તો ઓર્ડર લેવામાં આવશે પણ ભાવ ઊંચો લેવામાં આવશે, કારણ કે ચોખ્ખા દૂધના જ બનશે. ચાલો હવે પેંડાના ભાગ પડવા માંડ્યા છે. રકાબી લઈને બેઠા. પેલા તો એમ વિચાર હતો કે રકાબીમાં પી લઈએ પણ બન્યા છે હારા તો હવે ખાઈ લઈએ. ઓરિજિનલ પ્યોર દૂધનો માલ હો, ચોખ્ખા પેંડા, કોઈ જાતનું મિક્સિંગ નહીં, પ્યોર દૂધના. મેડમ ને ઠંડી લાગે છે છતાંય હવે ઠંડીના તાપણા તાપતા ખાઈ લઈએ.